છેલ્લે આપણે બાષ્પશીલ પ્રવાહી દ્રાવ્યની બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ માટેનો રાઉલ્ટના નિયમ વિશેની વાત કરી. તેમના માટેના કેટલાક અગત્યના એક્ઝામ્પલ નીટ જી ગુજસેટમાં પૂછી શકાય તેવા એક્ઝામ્પલ પણ આપણે જોયા. આજે આપણે રાઉલ્ટનો નિયમ જે આપણે જોયો તે અને તેના પહેલા જે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર દબાણની અસર માટેનો હેનરીનો નિયમ જોયો તે, આ બંને વચ્ચેની સામ્યતા વિશેની વાત છે એ આપણે અહીંયા કરવાની છે. તો એના વિશેની વાત આપણે શરૂ કરીએ. તો આજનો ટોપિક છે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. તો આપણે રાઉલ્ટના નિયમ વિશે વાત કરી કે રાઉલ્ટ દ્વારા કથન આપવામાં આવેલું કે બાષ્પશીલ દ્રાવણ જે તૈયાર થાય તેમાં તે દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ, તે બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો રાઉલ્ટના નિયમ મુજબ આપણે આવું લખી શકીએ કે રાઉલ્ટના નિયમ મુજબ P1 બરાબર P10 into x1, જે આપણે આના વિશે વાત કરી. અહીંયા ઘટક બાષ્પશીલ હોય છે, તે ઘટકના બાષ્પશીલતા વિશેની જે અહીંયા વાત છે. આવી જ વાત વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે હેનરી દ્વારા પણ કરવામાં આવેલી. તો હેનરી દ્વારા પણ આવું કથન કરવામાં આવેલું કે હેનરીના નિયમ મુજબ આપણે લખી શકીએ P બરાબર KH into x, એટલે કે તેમની પ્રવાહીમાં દ્રાવ્યતા તેમના દબાણના સમપ્રમાણમાં હોય છે. તો આ બંને નિયમોને સરખાવતા માલુમ પડે છે કે માત્ર અચળાંકો એ બંને નિયમો માટે અલગ અલગ છે. બંને નિયમોના સૂત્રોને સરખાવતા કહી શકાય કે બંને નિયમો એક જેવા જ છે અને KH બરાબર P10 થાય છે. આ બંનેની સરખાવતા માલુમ પડે તો અહીંયા P1 તો અહીંયા P10 તો KH, મોલ અંશ તો અહીંયા પણ મોલ અંશ, એટલે કે અહીંયા અચળાંક તરીકે P10 છે અને હેનરીના નિયમમાં અચળાંક તરીકે હેનરી અચળાંક છે. તો આમ હેનરીનો નિયમ છે એના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે રાઉલ્ટનો નિયમ છે એ કહી શકીએ છીએ. તો આ વાત અહીંયા આપણે પૂર્ણ કરી. પ્રવાહી દ્રાવ્ય વિશેની વાત છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશેની વાત છે એ જોવાની છે. પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળવાથી જે દ્રાવણ તૈયાર થાય, તો આ દ્રાવણના બાષ્પ દબાણ વિશેની વાત એ આપણે અહીંયા કરવાની છે. તો ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવાથી જે દ્રાવણ તૈયાર થાય, તો ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકથી જે દ્રાવણ તૈયાર થયું એ પણ ખૂબ અગત્યનું ગ્રુપ છે. તો આ ગ્રુપના કેટલાક સામાન્ય ઉદાહરણો પણ આપણે રોજિંદા જીવનમાં એમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ખાંડ, મીઠું, યુરિયા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ વગેરેનું પાણીમાં દ્રાવણ. તો અહીંયા યુરિયા, ગ્લુકોઝ, ખાંડ, સુક્રોઝ આ બધું ઘન છે અને પાણી પ્રવાહી છે, તો એમાં એનું દ્રાવણ, અથવા તો ઘન આયોડિનનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ, અથવા સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ. તો એ ખૂબ અગત્યનો વર્ગ છે. તો આ જે વર્ગ વિશે આપણે વાત કરવાની છે, તો એ વર્ગમાં શુદ્ધ દ્રાવક કરતા તેનું જે દ્રાવણ તૈયાર કરવામાં આવે છે, અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક ઓગાળીને જે દ્રાવણ તૈયાર કરવામાં આવે છે, તે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા હંમેશા
ઓછું હોય છે, તો એના વિશેની વાત છે એ આપણે એક ઉદાહરણ લઈ અને એ સમજીએ. ત્યારબાદ બાષ્પ દબાણની વ્યાખ્યા જોઈએ અને સામાન્ય દ્રાવણો માટે જે રાઉલ્ટ દ્વારા જે નિયમ આપવામાં આવ્યો હતો તે નિયમ વિશેની વાત છે એ કરીએ. પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યના દ્રાવણના બાષ્પ દબાણ. તો પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યના દ્રાવણો પણ ખૂબ અગત્યનો વર્ગ છે. દાખલા તરીકે ખાંડ, ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ વગેરેનું પાણીમાં દ્રાવણ તથા ઘન આયોડીનનું અથવા કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ તથા સલ્ફરનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ વગેરે. શુદ્ધ દ્રાવક કરતા તેના બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. તો આપણે એક ઉદાહરણ લઈ અને આ બાબત સમજીએ. તો અહીં એક આકૃતિ દોરો છું. એક પાત્ર છે. આ પાત્રને બંધ કરી દેવામાં આવેલું છે, એટલે કે બંધ પાત્ર છે. આની અંદર શુદ્ધ દ્રાવક ભરેલો છે. તો અહીંયા આ દ્રાવક બાષ્પશીલ હોવાથી એમના ઘટક કણો એ પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવાશે અને આ પાત્ર પર જમા થશે, ઉપર ભેગા થશે. તો આને આકૃતિ એ કહીએ. આ માત્ર દ્રાવક જ છે આમાં, અને એમનું જે બાષ્પ દબાણ છે એમને આપણે પી દ્રાવક કહીએ. હવે 1 મોલ દ્રાવક લઈ એમની અંદર 1 મોલ અબાષ્પશીલ ઘન દ્રાવ્ય ઉમેરી જો દ્રાવણ તૈયાર કરવામાં આવે તો એમનું જે દ્રાવણ છે એમના બાષ્પ દબાણ વિશેની આકૃતિ છે એના વિશેની વાત કરીએ. તો આવી જ રીતના બીજું પાત્ર છે. તો એમના અંદર 1 મોલ દ્રાવક અને 1 મોલ ઘન દ્રાવ્ય અબાષ્પશીલ છે જે ઉમેરેલ છે. તો અહીંયા દ્રાવક અને દ્રાવ્ય બંને મિશ્ર થઈ દ્રાવણ રચશે અને દ્રાવકની સપાટી પર દ્રાવક ઉપરાંત દ્રાવ્યના અણુ પણ જોવા મળશે, કેમ કે દ્રાવણ છે તે. બંનેનું પ્રમાણ 1 મોલ હોવાથી બંનેના ઘટક કણોની સંખ્યા દ્રાવણમાં સરખી હશે. તો અહીંયા દ્રાવકની અંદર સપાટી પર સંપૂર્ણપણે દ્રાવકના જ ઘટક કણો હતા, એટલે કે તે સપાટી છોડી અને સંપૂર્ણપણે ઉપર જઈ શકતા હોવાથી તેનું બાષ્પ દબાણ એ દ્રાવક જેટલું રચાય છે. અહીંયા દ્રાવકની સાથે સાથે દ્રાવ્યના ઘટક કણો પણ સપાટી પર રહેલા હોય છે, એટલે કે ઓછી સંખ્યામાં અહીંયા દ્રાવકના ઘટક કણો છે
એ સપાટી છોડી અને ઉપર જઈ અને બાષ્પ દબાણ રચશે. તો એમનું જે બાષ્પ દબાણ છે એમને આપણે પી દ્રાવણ કહીએ. તો અહીંયા આવું બનવાનું કારણ એની સપાટીનું ક્ષેત્રફળ છે કે અહીંયા સપાટીનું ક્ષેત્રફળ ઘટવાથી એમના ઘટક કણો પણ ઓછી સંખ્યામાં ઉપર જવાથી ઓછી સંખ્યામાં છૂટા પડે છે, જેના કારણે એનું બાષ્પ દબાણ ઘટે છે. તો અહીંયા દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે અને દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે. તો આથી આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેના બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. તો આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર નથી રાખતો, તે ઘટક કણોની સંખ્યા પર આધાર રાખે છે. દાખલા તરીકે અહીં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. ઉદાહરણ તરીકે 1 મોલ ગ્લુકોઝ ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળવાથી થતો સાપેક્ષ ઘટાડો 1 મોલ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળવાથી થતા સાપેક્ષ ઘટાડા જેટલો જ હોય. એટલે કે અહીંયા બાષ્પ દબાણને દ્રાવ્યના સ્વભાવ સાથે કંઈ લાગતું વળગતું નથી, એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એક ઉદાહરણ જોઈએ કે 1 મોલ ગ્લુકોઝનું જલીકરણ થાય એટલે અંદર 1 મોલ દીઠ 1 ગ્લુકોઝનો ઘટક કણ છે, માત્ર એક જ કણ છૂટો પડે છે એક ઘટકમાંથી, એ માત્ર ઓગળે છે. તો અહીંયા 1 મોલ ગ્લુકોઝને દ્રાવ્ય કરવામાં આવે તો યુરિયામાં પણ એવું જ હોય છે. યુરિયા પણ 1 મોલ એના જેટલા જ તે ઘટક કણો બનશે, તો એમના સરખા હશે બંનેના ગુણધર્મો. આવી જ રીતના જો વાત કરું કે 1 મોલ મીઠુંને લઈને 1 કિલોગ્રામ પાણીમાં ઉગાળવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ 1 મોલ પોટેશિયમ ક્લોરાઇડને પાણીમાં ઉગાળવાથી થતા સાપેક્ષ ઘટાડાના સરખા સમપ્રમાણમાં હશે. કેમ કે મીઠું છે પાણીમાં ઉગાળવાથી 2 આયનો કહેતા 2 મોલ ઘટક કણો છૂટા પાડશે, 1 મોલ Na+ અને 1 મોલ Cl-. આવી જ રીતના પોટેશિયમ ક્લોરાઇડ પણ 1 મોલ K+ અને 1 મોલ Cl- છૂટા પાડશે, એટલે કે બંને સમાન જોવા મળશે ઘટાડો. તો અહીંયા બાષ્પ દબાણ માટે વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે સંતુલન સ્થિતિએ બાષ્પશીલ ઘટક દ્વારા દ્રાવણ પર જે દબાણ લાગે છે તેમને બાષ્પ દબાણ તરીકે ઓળખી શકાય. સંતુલન સ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. તો દરેક દ્રાવણને લાગુ પાડી શકાય એવો રાઉલ્ટનો નિયમ છે એ આપણે જોઈએ તો રાઉલ્ટ દ્વારા દરેક દ્રાવણ માટે એવું લાગુ કરવામાં આવ્યું, બાષ્પશીલ ઘટક માટે લાગુ પાડવામાં આવ્યું કે કોઈ પણ પ્રવાહી દ્રાવણ માટે તેના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો રાઉલ્ટ દ્વારા કથન કરવામાં આવ્યું કે કોઈ પણ દ્રાવણ માટે બાષ્પશીલ દ્રાવણમાંના કોઈપણ દ્રાવણ માટે દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ
એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો દ્વિઅંગી દ્રાવણ માટે જો આપણે દ્રાવકને ઘટક 1 અને દ્રાવ્યને ઘટક 2 કહીએ તો આવી રીતના આપણે લખી શકીએ કે દ્વિઅંગી દ્રાવણ માટે દ્રાવક માટે 1 તથા દ્રાવ્ય માટે 2 લખતા કહી શકાય કે દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ઘટક 1 કે દ્રાવકનું જ છે, કારણ કે દ્રાવ્ય અબાષ્પશીલ અંશ. તેથી આપણે કહી શકીએ કે ઘટક 1 માટે P1 ચલે છે x1. તો દ્રાવકનું બાષ્પ દબાણ તેમના મોલ અંશના સમપ્રમાણમાં છે. ચલની નિશાની દૂર કરીએ તો કહી શકીએ કે P1 બરાબર P10 x1. જ્યાં P10 છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. તો જો અહીંયા P1 વિરુદ્ધ x1 નો આલેખ દોરવામાં આવે તો તે આ મુજબ પ્રાપ્ત થાય છે. P10 કારણ કે બંને P1 અને x1 બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો આના વિશે આપણે વાત કરી કે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય જો ઓગાળવામાં આવે તો એમાંથી જે દ્રાવણ તૈયાર થાય છે તો આ દ્રાવણ વિશેની કેટલીક સામાન્ય વાત એ આપણે અહીંયા જોઈ. હવે આપણે આ દ્રાવણ માટે આદર્શ વર્તણૂક અને બિનઆદર્શ વર્તણૂક તથા આદર્શ દ્રાવણો અને બિનઆદર્શ દ્રાવણો તેમના વિશેની વાત છે એ અહીંયા કરવાની છે. તો બોર્ડમાં જો પ્રશ્ન પૂછાય કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશેની ચર્ચા કરો તો આટલું છે એ આપણે અહીંયા લખવું પડે. તો હવે આપણે આદર્શ દ્રાવણો અને બિનઆદર્શ દ્રાવણો વિશે વાત કરીએ.